નમસ્તે. નમસ્તે. હું પુરુષોત્તમ, પણ અહીંયા તો બધા મને પંડ્યાજી કહે છે. પણ તમે? મારું નામ શારદા. અચ્છા, તો કેમ અહીં? હું અહીંયા કે કાયમ માટે રહેવા નથી આવી. હું તો ખાલી બસ 7-8 દિવસ માટે રહેવા આવી છું. અચ્છા, તો શું કરે છે તમારો દીકરો? મારો દીકરો મોટી કંપનીમાં જોબ કરે છે. અને તમે પણ શું પંડ્યાજી? મારો દીકરો મને બહુ પ્રેમ કરે છે. બહુ જ, એટલે મને બહુ જ પ્રેમ કરે છે. ને તમે પણ શું? હું આવી બધી તમારી વાતોમાં મારા દીકરાને ફોન કરવો પણ ભૂલી ગઈ. તમારી વાતોમાં બસ મારા દીકરાને પૂછ્યું પણ નહીં મેં કે ઈ પહોંચ્યો હશે કે નહીં પહોંચ્યો હોય. શું શારદાજી? હેલો. હા બેટા. મારું અગત્યની મીટિંગમાં વ્યસ્ત છું માં, હું પછી વાત કરું. પણ બેટા તું ખાલી પહોંચી ગયો ને મારા દીકરા? અરે માં, કીધું ને હું વ્યસ્ત છું, હું પછી વાત કરું. ફોન મૂકું. પણ બેટા તે જમી લીધું ને? તો શું કીધું તમારા લાડકવાયા દીકરાએ? એમાં એવું કાંઈ નથી. મારો દીકરો છે ને આજે મીટિંગમાં છે. એની આજુબાજુ કેટલા મોટા સાહેબો બેઠા હશે એટલે મારા દીકરાએ ફોન રાખી દીધો. જુઓ શારદાજી, હમણે તમે જોજો, હું કહું છું ને મારા દીકરાનો સામેથી ફોન આવશે. જુઓ શારદાજી, વર્ષોથી છું અહીં અને ઘણું બધું જોયું છે મેં બધું. હું તો કહું છું તમે પણ સ્વીકારો આ જગ્યાને અને અહીં જ રોકાઈ જાઓ. એ જ તમારા માટે સારું રહેશે. પંડ્યાજી, મારે તમને કહેવું તો નથી પણ હું કહું છું આજે તમને. તમે છે ને મારાથી ઈર્ષા કરો છો. તમને મારાથી ઈર્ષા આવે છે. કેમ? કારણ કે મને તો મારો દીકરો લેવા આવશે અને તમને તો કોઈ પૂછનારું પણ નથી. ચલો ભાઈ, ઠીક છે, તમને જે ઠીક લાગે. ચાલો ભાઈ, સુવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ચાલો. હેલો. બેટા, હા માં. બેટા, હા માં, હું મીટિંગમાં વ્યસ્ત છું માં. પણ બેટા, અરે માં, કેમ વારે ઘડીએ ફોન કરીને ડિસ્ટર્બ કરે છે? હું વ્યસ્ત છું માં, પછી વાત કરીશ માં. જુઓ શારદાજી, તમને બધી મારી વાતો ખોટી લાગે છે, ખરાબ લાગે છે, પણ હું જે કહું છું ને એ સાચું કહું છું. અને તમે જેટલું આ જગ્યાને અપનાવશો ને એટલું જ તમારા માટે સારું રહેશે. અને આ જ આપણા નસીબ છે અને આ જ આપણે ભોગવવાનું છે. તો જેટલું બને એટલું જલ્દી સ્વીકારો. પંડ્યાજી, નસીબ તમારું ખરાબ હશે, મારું નહીં. મારો દીકરો મને બહુ પ્રેમ કરે છે અને એ આવશે ને તમે જોશો ને ત્યારે તમે જોઈ લેજો મારો દીકરો મને લેવા આવશે. જો શારદાજી, હું પણ એ જ ઈચ્છું છું કે તમારો દીકરો તમને જલ્દી લેવા આવે અને તમે ઘરે જતા રહો અને તમે શાંતિથી રહો. પણ શારદાજી, એક વાત યાદ રાખજો કે આ વૃદ્ધાશ્રમ છે, જેટલું ઝડપથી જે આવે છે ને એટલું સહેલાઈથી જઈ શકતા નથી.